નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 62મા જન્મદિવસ નિમિત્તે તળાજા શહેરમાં સેવાકીય કાર્યક્રમો યોજાયા। આજરોજ તારીખ 23 મે 2026ને શનિવારના બપોરના 12 કલાકે વાત કરીએ તો તળાજા શહેર અને તાલુકામાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 62મા જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તળાજા શહેરમાં ગોપનાથ હોટલ જગાભાઈ ગોપનાથવાળા તરફથી કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળે તે માટે શહેરના 5 અલગ અલગ સ્થળોએ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। તે ઉપરાંત ભૂખ્યા લોકોને ભોજન મળી રહે તે માટે ભાવેશભાઈ બારિયા દ્વારા આશુતોષ અન્ન ક્ષેત્ર ખાતે ગરીબોના ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। જ્યારે તળાજા તાલુકાના બેલડા ગામ સહિત અનેક જગ્યાએ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે તળાજા તાલુકાના પૂર્વ પ્રમુખ રાણાભાઈ સોલંકી એ પણ બેલડા ગામે વૃક્ષારોપણ કર્યું હતું। કાર્યક્રમમાં ગ્રામજનો અને શાળાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મકવાણા પ્રવીણભાઈ, વીર માધાતા સંગઠન તળાજા તાલુકા પ્રમુખ। અને આજે દરેક સમાજના હૃદય સમ્રાટ એવા પરસોત્તમભાઈ સોલંકી ના જન્મદિવસ નિમિત્તે આજે તળાજાની અંદર 5 જગ્યા ઉપર છાશનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં તળાજા ગોપનાથ રોડ ઉપર, શાક માર્કેટની સામે, સરતાનપર રોડ ઉપર અને બસ સ્ટેશન તેમજ ગાંધીજીના પુતળે અને પાલિતાણા ચોકડી જગાભાઈ કોયલબીન। અને આજે જયંતિભાઈને ખૂબ સારો વિચાર આવ્યો કે આજે ભાઈનો જન્મદિવસ હોય તો આજે આ કાળઝાળ ગરમીમાં બધાને ઠંડક રહે એ માટે દરેક જગ્યાએ છાશનું વિતરણ કરવામાં આવ્યું અને બધાને સારી એવી ઠંડક મળે એ માટે સારું આયોજન અને તેમજ સંજયભાઈ કટારિયા દ્વારા ફ્રૂટ વિતરણ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ભાવેશભાઈ દ્વારા ભૂખ્યાને ભોજન આયોજન કરવામાં, તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ એવા આજે ભાઈના જન્મદિવસ નિમિત્તે આજે તળાજામાં ઘણા બધા સારા કાર્યક્રમ થયા છે। તો આવા સરસ કાર્યક્રમ થતા રહે અને ભાઈને સારું એવું લાંબુ આયુષ્ય મળે